આમાંથી પૂછી શું શકે? એક તો જમીનના પ્રકારો, પછી છેલ્લે બીજું આમાંથી ક્વેશ્ચન શું પૂછે જમીનમાંથી? એવો ક્વેશ્ચન નહીં પૂછે. જમીનના સુધારા, ભારતમાં જમીન સુધારા, લેન્ડ રિફોર્મ્સ, ત્યારબાદ આમાંથી પ્રશ્ન શું પૂછે? એ પ્રકાર જોશું એટલે બનાવટ આવી જશે એની અંદર. ગૌરવ, કયા પાક માટે કઈ જમીન અનુકૂળ છે? એની અંદર 2 થી 3 પાક જ પૂછાય, એ ફિક્સ છે. કપાસ, તમાકુ અને શેરડી. આ 3 જ ક્વેશ્ચન અહીંયાથી બને. તમાકુ ગુજરાતમાં થાય છે. તમાકુ ક્યાં થાય છે? ચરોતર. ચરોતર પ્રદેશ અર્થાત એવો નથી આપતા વ્યાખ્યા. શેઢી ને મહી, આણંદ ને ખેડા, એ તો ઠીક છે, આવે છે. એવી વ્યાખ્યા નથી લગતા આણંદ ખેડાનો પ્રદેશ ચરોતર. વ્યાખ્યા ચરોતરની નદીઓના નામથી થાય છે. તો ક્વેશ્ચન પૂછે તો ત્યારે આવી પરફેક્ટ વ્યાખ્યાઓ આવવી જોઈએ. ચલો, અહીં બીજો ક્વેશ્ચન પૂછે, જમીન ડિગ્રેડેશન. ગુજરાતીમાં શું કહીશું? જમીન ડિગ્રેડ, ધોવાણ. જમીન ધોવાણ પૂછે એટલે એના કારણો, પછી ઉકેલો, પછી જે કાંપની જમીન છે ને એમાંથી એક ક્વેશ્ચન બહુ પૂછે છે પ્રિલિમ્સ ની અંદર, યુપીએસસી માં. ખાદર ને બાંગર કઈક એવું છે ને, ખાદર ને બાંગર નો તફાવત બહુ પૂછ્યો છે, ખૂબ ક્વેશ્ચન પૂછ્યા છે. તો 1 માર્ક 2 માર્કમાં એમનો તફાવત, અથવા એ વાક્ય આપે કે જૂના કાપની નવા કાપની જમીન કંઈક ને કંઈક ગોઠવી. તો એક અહીંથી ક્વેશ્ચન પ્રકારની અંદર જે આપણે કાપની જમીન છે એની અંદર ખાદર ને બાંગર. ચલો, આટલા ક્વેશ્ચન અહીંથી પૂછાય છે. જમીનના ઉપયોગ એ તો તમને ખ્યાલ જ છે. બસ આમ જ આજે આટલું જ પૂછાય છે. કઈ જમીન ક્યાં જોવા મળે છે એ વિકલ્પમાં ક્વેશ્ચન બને, આમાંના બને. તો આ 4-5 વસ્તુ ક્વેશ્ચન બને. ગુજરાતમાં આપણે જે તૈયાર કરવાનું છે એ જમીનના પ્રકાર, એટલે ભારત અને ગુજરાત. ચલો, આટલું કરતા જઈએ છે. તો લખો જમીનના ઉપયોગમાં. પેલો ઉપયોગ લખો કૃષિ માટે. જમીનના ઉપયોગની અંદર લખો ખેતી માટે. બીજો ઉપયોગ લખો વન માટે. ત્રીજો ઉપયોગ લખો બિન કૃષિ ઉપયોગની અંદર ઉદ્યોગો, ઘર કે રહેઠાણ બનાવવા, ઉદ્યોગોના વિકાસમાં, કોમર્શિયલ બિલ્ડિંગો માટે, એ બધા બિન કૃષિ ઉપયોગમાં લખો. ત્યારબાદ ઉપયોગમાં લખો ચારણ માટે, ચરાગાહ માટે. તો આ બધા જમીનના મુખ્ય ઉપયોગ છે. ભારતમાં જમીનની ધોવાણ પાછળની મુખ્ય સમસ્યાઓમાં લખો કેમ જમીન ધોવાઈ રહી છે. તો અતિવૃષ્ટિ, વધી રહેલું રણીકરણ, જમીનમાં વધતી ક્ષારતા, વોટર લોગિંગ, વધુ પડતો પાણી રહે ને જમીનમાં એના કારણે જમીનનું ધોવાણ થાય છે. વધુ પડતું જમીનમાં પાણી, વોટર લોગિંગ, જેને જળ ભરાવ, ગુજરાતી એવું કહે છે જળ ભરાવ. વધતું શહેરીકરણ, તીવ્ર શહેરીકરણ, જમીનના થતા ટુકડાઓ, જમીન પ્રદૂષણ કે આજે બધો ઉદ્યોગનો કચરો જમીનમાં ફેંકવામાં આવે છે એના કારણે જમીન પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત તમે લખી શકો છો કે વધુ પડતું
બધું જમીનની અંદર આપણે જે ખાતર નાખીએ, પેસ્ટિસાઇડ નાખીએ, એના કારણે જમીનનું પ્રદૂષણ થાય છે. લખો આ બધા જમીનના ધોવાણ કે પ્રદૂષણ પાછળના કારણો છે. ઉપાયો શું છે? ઉપાયોની અંદર લોકો વૃક્ષારોપણ, આજનો એક ક્વેશ્ચન છે ને, જમીન સંરક્ષણના પદ્ધતિઓ. તો એમાં પેલું લખો વૃક્ષારોપણ. વૃક્ષારોપણની અંદર મિયાવાકી પદ્ધતિ હવે આજે બહુ કારગર નીવડી છે ભારત જેવા દેશમાં. જાપાનની પદ્ધતિ છે મિયાવાકી જમીન પદ્ધતિ. ત્યારબાદ લોકો ટેરેસ ખેતી, ચેક ડેમ, તલાવડાઓ, ચેક ડેમ, તલાવડાઓ, ખેત તલાવડાઓ, વરસાદી પાણીનો સંગ્રહ. કે જેટલું પાણી વરસાદી સંગ્રહ થશે એટલું જમીન પકડી રાખશે ભેજ, એટલે એનું ધોવાણ ઓછું થશે. વૈજ્ઞાનિક ખેતી, શેલ્ટર બેલ્ટ. તો તમારું ખેતર છે, ખેતરના ફરતે બેલ્ટ, વૃક્ષ રૂપી બેલ્ટ કરી દેવાનું, એટલે પવન ઓછો લાગે. પવન એક કારણ છે, એટલે પવન ઓછો લાગે એટલે એનું ધોવાણ ઓછું થાય. લોકો શેલ્ટર બેલ્ટ, ખેતરના ફરતે વૃક્ષનો એક બેલ્ટ તૈયાર કરી દેવાનું. નિયંત્રિત ચારણ, વધુ ચરણ થઈ જશે, જમીન ખુલ્લી થઈ જશે. ખુલ્લી થઈ જશે તો પવનો જમીનને ઉડાડશે. પાકની ફેરબદલી, જેથી પોષક તત્વો જળવાઈ રહેશે જમીનમાં, તો પણ જમીનનું ધોવાણ ઓછું થશે, પ્રદૂષણ ઓછું થશે. અને સૌથી મહત્વનું જમીન સુધારણા કાર્યક્રમ. અથવા જમીન બગડી ગઈ છે તો એની અંદર ખાસ ક્ષારીય જમીન છે, ક્ષાર તત્વો વાળી જમીન છે, એની અંદર આપણે જીપ્સમ નાખીએ છીએ. ખ્યાલ છે ને? જીપ્સમ નાખીએ છીએ. તો આ જમીન સુધારણા કાર્યક્રમ. ટેરેસ ફાર્મિંગ એ જ પગથિયા પદ્ધતિ. પગથિયા પદ્ધતિ જે કહીએ છીએ એ ટેરેસ ફાર્મિંગ, કે જે પહાડ વાળી જમીનો છે એને આ રીતે ટેરેસ ફાર્મિંગ, ટેરેસ કરી દેવામાં આવે. એને ગુજરાતીમાં પગથિયા પદ્ધતિ કહેવાય છે, ઇંગ્લિશમાં ટેરેસ ફાર્મિંગ. એક કોન્ટૂર ફાર્મિંગ પણ છે. લખો ઓકે, એ લખી શકો છો. તો આ બધા જમીનની સંરક્ષણ પદ્ધતિના લખી દો. હવે સૌથી મહત્વનો ક્વેશ્ચન છે, અહીંથી બહુ ક્વેશ્ચન પૂછે છે, જમીન સુધારણા અને જમીનના પ્રકારો. 1, 2 માર્ક, 3 માર્કમાં જમીનના પ્રકારો આવશે. 5 માર્કમાં ક્વેશ્ચન, ભારતમાં આઝાદી બાદ થયેલા જમીન સુધારણા કાર્યક્રમ અંગે ચર્ચા કરો. સમજાય છે? આવો ક્વેશ્ચન પૂછે તો એની અંદર આપણે 4 કે 5 સુધારણા લખવાના છે. પહેલો શું આવશે? જમીનદારી નાબૂદી. અર્થાત ભારતની અંદર ત્યારે જમીનો ખેડૂતો પાસે નહોતી. કદાચ તમે ઇતિહાસની અંદર વાંચ્યું હોય તો અંગ્રેજો 3 પ્રકારે ભારતની જમીનમાં ટેક્સ લેતા. એક જમીનદારી, બીજી રૈયતવાળી અને ત્રીજી મહાલવાળી. જમીનદારી અર્થાત આ અંગ્રેજો છે, વચ્ચે એક જમીનદાર આવે અને આ બાજુ ખેડૂત છે, તો સીધા ખેડૂત પાસે ટેક્સ ના લે, જમીનદારને બાંધી દે કે આટલા વીઘા જમીન છે, 1000 વીઘા જમીન છે, તારે અમને દર વર્ષે આટલા પહોંચાડી દેવા. હવે જમીનદારો છે એ ખેડૂતો પાસેથી ટેક્સ કે તમારે દર વર્ષે મને આટલી, તમારી 10 વીઘા જમીન છે તો આટલા આપી દેવાના ટેક્સના ભાગરૂપે. અને 30-30, 40%, 50-50, 60-60% એ ટોટલ જે પાક ઉત્પાદન થતું એમના જમીનદારો વસૂલતા. અર્થાત સાચા જમીનના માલિકો ખેડૂત નહોતા રહ્યા. કોણ હતા? જમીનદારો હતા. જમીન કેમની હતી? અંગ્રેજોની. અંગ્રેજોએ જમીનદારોને આપી દીધી, તમારે અમને આટલું ટેક્સેશન પહોંચાડી દીધું. એટલે આ માલિકો હતા. એટલે અંગ્રેજોને એવું થયું કે આ સારા ઠીક છે, પહેલી પેઢી બીજી પેઢી સારી હતી, વાંધો નહોતો,
સારી રીતે ટેક્સ કલેક્શન કરી દેતા હતા, પણ જયારે એમના સંતાનો વારસાગત કે જમીનદારી હમણાં સંતાનોના ભાગમાં આવી. દેવદાસ મૂવી જોયું છે? એનો શાહરૂખ ખાન છે ને જમીનદારનો છોકરો છે. પછી બધા દેવદાસ થઈ ગયા, ગંજેડી નશેડી. અમે ક્યાં, આમ તો ફકીર બાપા જમીન દઈને ગયા છે, ઉઘરાઈ આવશું, એમ ના હોય. જમીનદારો ખેડૂતોના પ્રશ્ન સમજે, કેમ ઉઘરાવવું, કેમની પાસે વધારે ઉત્પાદન, કાંઈ નહીં, એને ફિક્સ જ આટલું આપી દઉં આવી દો. તો આ જે જમીનદારો પછી બહુ માથાનો દુખાવો થઈ રહ્યા હતા, એમને દક્ષિણ ભારતમાં અને મધ્ય ભારતમાં ખાસ રૈયત વાળી, સીધા જ અંગ્રેજો કેની પાસે ટેક્સ કલેક્શન કરતા? રૈયત પાસે. પણ એમાં પ્રોબ્લેમ થયો કે એની અંદર કોમ્પ્લેક્સિટી વધી, અર્થાત કે અધિકારીઓ વધારે નીમવા પડ્યા, જટિલતા વધી. પછી અંગ્રેજોએ એક નવી સિસ્ટમ લાવ્યા, મહાલવારી. અર્થાત આખું એક ગામ એક વ્યક્તિને આપી દેવાનું, અથવા મહાલ એક ગામ બને, એક ગામ, બે ગામ, ત્રણ ગામનું મહાલ બને. કદાચ તમને કોઈને ખબર હોય, ગામડાથી બિલોંગ કરતા હોય, તમારા દાદા પરદાદાઓ એ મહાલ રહેલા હશે. 10 ગામ, 5 ગામના મુખી. મારા પપ્પાના દાદા હતા, એ 5 ગામનું ટેક્સેશન કલેક્શનની જવાબદારી એમની. એ મહાલ કહેવાય. 5 ગામ, 3 ગામ, જેવા ગામ, મોટા ગામ હોય તો 3 આપે, નાના ગામ હોય તો 5 ગામ આપે, એ મહાલ. એ ઉત્તર ભારત અને વેસ્ટ ભારતમાં આ સિસ્ટમ આપણે હતી. એટલે આપણે ગુજરાતમાં મહાલવારી જેવી સિસ્ટમ હતી. તો આમાં ખેડૂતો હતા સીધા, મહાલમાં પણ એ વ્યક્તિઓ હતા. મહાલ એટલે જમીનદાર થી થોડું નાનું પદ. આમાં જમીનદારોમાં જમીન એમની હતી, આમાં મહાલમાં જમીનો એમની નહોતી, અંગ્રેજોની હતી. હા, હવે આઝાદ થયા તો આ જમીનદારો હવે શું કરવાનું? તો એ જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી. કોઈ પાસે 20-20 હજાર વીઘા, કોઈ પાસે 30-30 હજાર વીઘા જમીનો હતી, 5-5 હજાર, 500 વીઘા, 700 વીઘા, 200-200 એકર, 300-300, 500-500 એકર હતી. તો ભારત સરકાર જમીન સુધારણાના ભાગરૂપે પહેલો જ કાયદો લાવે છે, જમીનદારી નાબૂદી. એટલે કે અહીં ખેડૂતને અધિકાર આપી દીધો કે તમે જે જમીન વાવો છો, એટલે કે નિયમ લાવ્યા, કાનૂન લાવ્યા કે ખેડે તેની જમીન. હવે આની તકલીફ એ રહી, જમીનદારી સરકારે નાબૂદી કરવા પ્રયાસ કર્યો, પણ ભારત આઝાદ થયું ત્યારે જમીન વિષય છે રાજ્યનો. એટલે ઉપર એક આદર્શ કાયદો બનાવી દીધો, દરેક રાજ્યને કીધું કે આ રીતે લાગુ પાડો. પણ હવે જે 1952માં જે ભારતમાં કેન્દ્ર અને રાજ્યના સાથે ઇલેક્શન થયા, લોકસભા અને વિધાનસભાના, એમાં મોટા ભાગની વિધાનસભાના ત્યારે જે નેતાઓ હતા, ધારાસભ્યો હતા, એ કોણ હતા? તણપાઓ જમીનદારો. એમની પાસે જતા પૈસા, એ લડી શકે, એ રાજનીતિમાં સક્રિય હતા. અને રાજનીતિમાં સક્રિય રહેવા માટે સૌથી પહેલા તમારી પાસે મની અને મસલ્સ પાવર હોવો જોઈએ. મસલ્સ પાવર હતા જમીનદારો 5-7 બોડીગાર્ડ રાખે. તમારે અત્યારે જોવી હોય જમીનદારી કેને કહેવાય, તો એ જટ શીખ કોમ્યુનિટી તમે જોજો. એ મોટો જમીનદાર હશે ને, એ ફોર્ચ્યુનર લઈને તો ખેતરે જતો હશે ને, એના ફોર્ચ્યુનરમાં 2 તો ગાર્ડ હોય. હા, 100 વીઘા 200 વીઘાના ખેડૂત હોય અને ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો લઈને તો એ ખેતર જાય છે. એ તમને હજી એ જમીનદારી પ્રથાની આછરી ઝલક જોવી હોય ને, તો એ વેસ્ટ યુપી, ઉત્તર રાજસ્થાન, હરિયાણા અને પંજાબ વિસ્તારમાં તમે જોઈ શકો છો. તો થયું એવી કે આ રાજ્યનો વિષય હતો, રાજ્યએ પ્રયાસ કર્યા, પણ આજે વિધાનસભ્યો હતા એ મોટા ભાગે જમીનદાર હતા, એટલે વધારે સારી રીતે બધા રાજ્યોમાં લાગુ પાડી શકાય નહીં. આજે પણ પ્રયાસ છે કે એમની પાસે જમીનો છે. સરકારે એક બીજો કાયદો લાવ્યો, ટોચ મર્યાદા ધારો, કે આ નહોતા છોડતા જમીનદારો, નહોતા કરતા, તો સરકારે બીજો કાયદો, બીજો રિફોર્મ્સ લાવ્યા, ટોચ મર્યાદા ધારો, કે નક્કી કરી દીધું કે આટલી જમીન, દરેક રાજ્યને કીધું કે ટોચ મર્યાદા 50 વીઘા કે 100 વીઘાની મર્યાદા સુનિશ્ચિત કરો. તો આ લોકો એવું કર્યું કે જમીનો હા અમુક દઈ દીધી, પ્રયાસ કર્યો દેવાનો, પણ માણસ પાસે આજે પણ એક સેઢા માટે જો ધારિયા લઈને સામસામા આવી જતા હોય તો આ જમીન દેવાની વાત હતી રાજ્યને, એ દેશને દે. દરેક કૃષ્ણકુમાર સિંહજી તો ના હોય. લ્યો મારું રજવાડું તમને આપું, એ આપી દેવું સહેલું નથી, ફેક્ટ છે, છોડી દેવું સહેલું નથી. તો નહોતા છોડતા. ટોચ મર્યાદા ધારા પછી શું કર્યું? છોકરાના નામે કરી દીધી.
પત્નીના નામે કરી, છોકરાને પત્નીના નામે કરી, દીકરીના નામે કરી, આમ જમીનને ડિવાઈડ કરી નાખી. તો જોયું કે કાનૂનથી આ કામ નતું, ફરક પડ્યો, નહોતું કાનૂનથી કામ ચાલતું, તો પછી વિનોબા ભાવે ની મદદથી ભૂદાન ગ્રામદાન આંદોલનની શરૂઆત થઈ. એક ઇમોશનલ અપીલ કરી કે હવે આઝાદ થયા છીએ, રાષ્ટ્ર માટે કંઈક કરવાનું છે, દેશ પ્રેમની અપીલ કરી અને લોકો આમાં વધારે આપી છે. ભૂદાન ગ્રામદાનમાં ભૂદાન અને જમીન આપી દીધી, ગ્રામદાન કે આજે મહાલો હતા, જમીનદારો હતા, એમની પાસે જમીન હતી, આપી દીધી. તો આ ત્રીજો જમીન સુધારણામાં લખી શકો છો. હવે જે આ જમીનદારો પછી જેની પાસે જમીન નહોતી પણ જમીન ખેડતા હતા, જમીન કોઈના અન્યની માલિકીની હતી, તો પેલા કેવું હતું, 40% 50% જે ઉત્પાદન છે એ આપી દેવાનું એમના શેઠને, ટેનાન્ટ, ભાડુઆત. સમજાય છે? અત્યારે કદાચ અલગ અલગ વિસ્તારમાં આવા નામથી 30% જમીન આપી વાવવા, 20% આપી, 25% આપી, તો એ પેલા 60%, 55% એવા ભાવ હતા. તો જે માણસ ખેતી કરતા એના ભાગમાં શું વધે? ખર્ચ કાઢતા કાંઈ નહોતું વધતું. એટલે સરકારે એક ટેનાન્ટ રિફોર્મ્સ, ભાડુઆત સુધાર, આ પણ કાનૂનથી કીધું કે આટલા ટકા જ મર્યાદા બાંધી હતી, આથી વધારે નહીં. કઈક મર્યાદા, કારણ કે જમીન રાજ્યનો વિષય છે, દરેક રાજ્યમાં અલગ અલગ હશે. અને ભારતમાં એક મોટો પ્રોબ્લેમ હતો, જમીન નાના નાના ટુકડામાં વેચાયેલી હતી, એટલે સરકારે સહકારી કૃષિ મારફતે જમીનનું એકત્રીકરણ કરવા પ્રયાસ કર્યો. અને છેલ્લા સુધારમાં તમારે લખવું હોય લેન્ડ કોન્સોલિડેશન, જમીન એકત્રીકરણ, જમીનનું ડિજિટલાઇઝેશન, જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન. આ ક્વેશ્ચન જીપીએસસી પૂછેલો છે એટલે જમીન સુધારણા તમને કરાવ્યા છે. તો 5-6 સુધાર તમારે યાદ રાખવાના છે. અહીં સુધી ક્લિયર છે? તો હવે જમીન સુધારણા ચર્ચા થઈ ગઈ, જમીન ધોવાણ થઈ ગઈ, ઉકેલો થઈ ગઈ, ઉપયોગ થઈ ગઈ જમીનનો. હવે છેલ્લો 1-2 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, એમાં પર્ટિક્યુલર એમ ના કે જમીનના પ્રકારો, પણ એક જમીન આપી દે કે આના વિશે માહિતી આપો, તો આપણે બધામાં 2-3 વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો ભારત અને ગુજરાતની જમીનો જોઈ લઈએ છીએ. ચલો, ભારતમાં કયા કયા પ્રકારની જમીનો જોવા મળે છે? બોલો. કાંપની જમીન, પછી કાળી જમીન, પછી લાલ જમીન, ત્યારબાદ લખો લેટેરાઇટ જમીન, પડખાવ, લેટેરાઇટ. ત્યારબાદ લખો રણની જમીન, ક્ષારીય જમીન, રણની જમીન. અને પહાડી, વનની જમીન. આટલા પ્રકાર આવડવા જોઈએ. એમાં વધુ પૂછવાની જે સંભાવનાઓ છે લેટેરાઇટ, લાલ, કાળી અને કાપની. કાપની જમીનમાં એ ઓલા બે તફાવત, જૂના કાપની, નવા કાપની, ખાદર બાંગર, ત્યાંથી ક્વેશ્ચન 1 માર્ક 2 માર્કમાં પૂછે. તો લોકો કાપની જમીન કેવી રીતે બને છે? તો નદીઓ દ્વારા લાવેલા કાપથી આ જમીનનું નિર્માણ થાય છે. લખો. ભારતમાં સૌથી વધુ 40% વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. ફળદ્રુપ જમીન છે, ખેતી માટે ઉત્તમ જમીન કહેવાય છે. હા, એક દલદલીય લખી શકો છો, એ આપણે મેંગ્રોવ ને એમાં થાય એક દલદલીય જમીન. આજે ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે. દલદલીય જમીનના
બાંગર અને ખાદર એમના નથી, કાપની જમીનમાં એલ્યુવિયલ સોઇલના છે. એક જરાક ક્વેશ્ચનમાં એક ભૂલ છે સેટ કરવામાં. તો લખો ક્યાં જોવા મળે છે ભારતમાં કાંપની જમીન? ઉત્તર ભારતના મેદાનમાં, પછી ગુજરાતના મધ્ય અને ઉત્તર મધ્યના મેદાનોમાં. લખો હવે એના બે ભાગ છે કાંપની જમીનના. બાંગર, ભંગર અલગ અલગ શબ્દો વપરાય છે, અને ખાદર. બાંગર, ભારતમાં એક ક્રિકેટર થયો સંજય બાંગર, કદાચ જેને ક્રિકેટમાં રસ છે એમને ખ્યાલ હશે. સંજય બાંગર કેવો ક્રિકેટર છે? જૂનો ક્રિકેટર છે. યાદ રાખી દો, બાંગર, સંજય બાંગર જૂનો ક્રિકેટર છે. જૂના કાંપની જમીન. ક્લિયર? આમાં વારંવાર ભૂલાઈ જતું તું મને, તો તમને યાદ રહી જતું તો કોઈ વાંધો નહીં, એટલે મેં ટ્રીક આમાં વાપરી યાદ રાખવા માટે. હું આવી રીતે યાદ રાખતો. સંજય બાંગર જૂનો ખેલાડી છે, જૂનો ક્રિકેટર છે, તો આ જૂના કાપની જમીન. અને ખાદર છે નવા કાપની જમીન. તો ફળદ્રુપ કોણ વધારે હશે? આ ઓછી ફળદ્રુપ. આમાં હવે જૂના ક્રિકેટર થઈ જાય પછી એ સદીઓ ના મારી શકે. ધોની એક સમયે ધોની હતો, એ ધોની 2020 ટેસ્ટ રમે. તો લખો નવા કાપની જમીન વધુ ફળદ્રુપ. ત્યારબાદ લખો આ જમીન ભારતમાં ઊંચાણ વાળા વિસ્તારમાં જોવા મળે છે. ફસાઈ ના કરો, ઊંચાણ વાળા વિસ્તારમાં. આ નદીના મેદાનોમાં જોવા મળે. ખાદર જમીન છે નદીના મેદાનોમાં. હવે ઓછી ફળદ્રુપ છે તો ખેતી માટે ઓછી લાયક, અને આ વધુ ફળદ્રુપ છે ખેતી માટે વધુ લાયક. એક ક્વેશ્ચન તમારો થઈ ગયો. ચલો ત્યારબાદ લખો બીજી કાળી જમીન કેવી રીતે બની છે? ફિઝિકલ જીઓગ્રાફી આવડવું જોઈએ આના માટે. પેલું તો થોડું લાવા, પૃથ્વીના પેટાળ ગરમ છે આટલી ખબર છે. પેટાળમાંથી જે લાવા છે એ નીકળી રહ્યો હતો વારંવાર. ડેકન ટ્રેપ પાસે વારંવાર એ લાવા એ જગ્યાએ જતો એ ધીમે ધીમે ખડક બની જાય છે, અને ખડકનું ધોવાણ થાય છે. બેસાલ્ટ ખડકનું ધોવાણ થાય છે, અને આ જમીન બને છે કાળી જમીન. આ જમીનની વિશેષતા એ છે કે એ પાણી સંગ્રહ વધારે કરી શકે છે લાંબા સમય સુધી. એટલે કપાસ છે 6-8 મહિનાની સિઝન હોય એટલે આ કપાસની કાળી જમીન તરીકે ઓળખાય. એટલે કપાસ માટે વધુ અનુકૂળ છે. લખી દો. કઠોળ હોય તો એની સિઝન 2 થી 3 મહિનાની હોય. 2 થી 3 મહિનામાં કઠોળનો પાક આવી જાય. પણ કપાસ છે 6 થી 8 મહિના એમનું ડ્યુરેશન હોય છે અવધિ. એટલે એમાં ભેજ સંગ્રહણ એની જમીનમાં ક્ષમતા વધુ હોય, અહીંયા જ કપાસ થઈ શકે. તો વધારે કપાસ ક્યાં થાય ભારતમાં? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ. તો અહીંયા આ જમીન જોવા મળશે. લખો કર્ણાટક, અહીં વધારે કપાસ થાય તો આ જમીન ત્યાં વધારે જોવા મળશે. ત્યારબાદ લખો લાલ જમીન. જે અગ્નિકૃત ખડક, પૃથ્વીનો લાવા બહાર આવે, ઠરે, અને જે ખડક બને એને અગ્નિકૃત કહેવાય. પેલા સ્તરે અગ્નિકૃત ખડક બનેલો હોય અને એ ધીમે ધીમે ખવાણ થાય, ધોવાણ થાય, અને જે જમીન બને એને લાલ જમીન કહેવાય છે. આનો લાલ કલર કેમ જોવા મળે છે?
એની અંદર આયરન લોહ તત્વનું પ્રમાણ વધારે હોવાથી એક આ પોઈન્ટ લખજો, લોહ તત્વનું પ્રમાણ વધુ હોવાથી આ જમીન લાલ જમીન તરીકે ઓળખાય છે. ક્યાં ભારતમાં જોવા મળશે? દક્ષિણના રાજ્યમાં, ખાસ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા. ત્યારબાદ લખો લેટેરાઇટ જમીન. ગુજરાતી શું બોલ્યા તમે આનું? લેટેરાઇટ નું પડખાવ. અઘરું છે. પડખાવ જમીન ક્યાં બને? કેવી આબોહવામાં જમીન બને? તો ભારે વરસાદ અને ઊંચા તાપમાનના કારણે જે ખવાણ થતું હોય ત્યાં આ જમીન બને છે. એક માર્કનો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. કેવી આબોહવામાં જમીન બને? કે જ્યાં વધુ વરસાદ હોય, ભારે વરસાદ થતો હોય અને જ્યાં તાપમાન ઊંચું રહેતું હોય એવા વિસ્તારમાં જે ખવાણ થાય, ધોવાણ થાય, ત્યાં જમીન બને છે. લેટરાવ પડખાવ જમીન. તો ભારતમાં એ ક્યાં તમને વધારે જોવા મળશે? ખાસ કેરળ, કર્ણાટક, ગોવા અને વેસ્ટ બંગાળ. હવે લોકો રણની જમીન. તો કેવી આબોહવામાં જમીન બને છે? તો ઓછો વરસાદ અને વધુ તાપમાન અને બાષ્પીભવન હોય એવા વિસ્તારમાં. ગરમ અને સૂકી, યસ, એવી આબોહવા હોય કે ઓછો વરસાદ, વધુ બાષ્પીભવન એટલે કે તાપ વધુ હોય, ગરમ અને સૂકી આબોહવા હોય ત્યાં જમીન બનશે. ભારતમાં આ વિસ્તાર ક્યાં જોવા મળે છે? રાજસ્થાન અને કચ્છ. કચ્છડો બારે માસ. ઉનાળામાં જાવ તો ખબર પડે. કચ્છનો તાપ બાપ તમને. ત્યારબાદ લોકો પહાડી અને વન જમીન. તો પહાડી વિસ્તારોમાં ખડકોના ધોવાણથી જે જમીન બને છે એ પહાડી જમીન. અને વનની જમીનની અંદર કેવું છે કે ખાસ કરીને જે આ પાંદડાઓ, સેન્દ્રિય જે પાંદડાઓ છે એ ધોવાણ થાય, ખવાણ થાય, સડે અને જે જમીન બને છે એ વનની જમીન. એટલે પાંદડાના સડવાથી જે જમીન બને છે એ વનની જમીન. તો ભારતમાં આ જમીન ક્યાં જોવા મળશે? પહાડો ક્યાં વધારે છે? હિમાલયની આજુબાજુના વિસ્તાર અને નોર્થ ઈસ્ટ ક્યાંય પહાડો વધારે છે. ગારો, ખાસી, જૈંતિયા ટેકરાઓ છે ને એ ત્યાં વન પણ છે. તો આ જમીન ત્યાં વધારે, એટલે એ વરસાદ વધારે થાય છે. તો જ જંગલો હોય. દલદલીય જમીન એ એવી ભૂમિ છે કે જ્યાં વધુ પાણી નથી, અથવા એકદમ પાણી નથી અને એકદમ ભૂમિ નથી. એ વચલો જે ભાગ હોય એ દલદલીય જમીન, જે મેંગ્રુવ થાય. ભારતમાં ક્યાં જોવા મળે? બધું આખા પટ્ટામાં ડેલ્ટા વાળા. ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. આ જમીન તમને અહીંયા જોવા મળશે. ચાલો હવે આવો ગુજરાતની જમીન થોડી બધી જોઈ લઈએ જ્યાંથી પૂછાય એવું.